ખાતર લોકોને જોઈતું હોય તો જાણે ખેડૂતોએ જંગ લડવા જેવી હાલત છે। બીજી બાજુ દાવો કરવામાં આવે છે કે ખાતરની કોઈ કમી નથી અને એના પણ ઉપર એક દાવો એવો કરવામાં આવે છે કે સરકારી ખાતર સબસિડીવાળું જે ખાતર છે એની સાથે કોઈ ગોલમાલ કરી શકે એમ નથી। આ નીમ કોટેડ યુરિયા છે એટલે એ ક્યાંય વેચાઈ શકે એમ નથી, ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં જઈ શકે એમ નથી, પણ કાળા કામના કારોબારીઓએ એનો પણ તોડ ગોતી લીધો છે અને આ ખાતર પણ સગે વગે થઈ રહ્યું છે, જેના પુરાવા મળ્યા છે। હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ। હિરેન, તો રાજ્યના કૃષિ વિભાગે જે કમિટી બનાવી હતી અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એટલે કે 4-5 ઓગસ્ટથી આ કમિટીએ જે તપાસ શરૂ કરી હતી એમાં અત્યાર સુધીમાં 6 કરતાં વધુ વિક્રેતાઓ છે એમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, 2ના પરવાના રદ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત કેટલાક વિક્રેતાઓ એવા સામે આવ્યા છે કે એમની જે સ્ટોક હોવો જોઈએ એ સ્ટોક અને ભૌતિક સ્ટોક એટલે કે કાગળ ઉપર અને ગોડાઉનમાં આ બંનેનો સ્ટોક અલગ અલગ છે, એ પ્રકારની વિસંગતતાઓ સામે આવી છે। એક વડાલીનો જે મહેતા મોટર્સ છે એ ખેડૂતોને જે બોરી આપવામાં આવતી હતી એ બોરી કરતાં ખેડૂતોના નામે વધુ બોરી આપી છે એ પ્રકારના ચોપડે ઉલ્લેખ હતો અને એટલા જ માટે પોલીસ ફરિયાદ પણ વિભાગ દ્વારા નોંધાવવામાં આવી છે। આ ઉપરાંત 529 જેટલા વિક્રેતાઓ છે એમને અલગ અલગ વિસંગતતાઓ સામે આવી છે, એમાંથી 200 કરતાં વધુ એકમો છે અને નોટિસ કૃષિ વિભાગ દ્વારા પાઠવવામાં આવી છે, જેમાં 138 ખાતરના કેન્દ્રો એવા છે કે જ્યાં સ્ટોક પત્રક છે એમાં ગડબડી છે, ક્યાંક ભૂલો છે અથવા તો સ્ટોક મિસમેચ થાય છે, એ પ્રકારની ભૂલો 138 કેન્દ્રો પર સામે આવી છે। 117 કેન્દ્રો ઉપર સ્ટોક પત્રક અને POS મશીન એટલે કે જે હેન્ડ થંબ આપવાનો હોય છે એ થંબ આપ્યા પછી અને પત્રકમાં આ બંનેમાં સ્ટોક મિસમેચ થાય છે, એ પ્રકારની ભૂલો સામે આવી છે। 119 કેન્દ્રો છે એમાં રજિસ્ટરમાં દર્શાવેલમાં ખાતરની બોરીઓ અને ભૌતિક સ્થિતિ આ બંનેમાં ફેરફાર છે, એ પ્રકારના કેન્દ્રો સામે આવ્યા છે। આ ઉપરાંત કુલ 904 જેટલા કેન્દ્રો પર તપાસ કરવામાં આવેલી છે 18 જિલ્લાઓની અંદર। 17 જેટલા કેન્દ્રો એવા છે કે જે માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે આ ખાતર જતું હોય છે, એવા કેન્દ્રો પર પણ તપાસ કરવામાં આવી છે કે એ જે સેમ્પલ જ્યાં ખાતર પડ્યું છે એ નીમ કોટેડ યુરિયા છે, ખેતી માટેનું યુરિયા છે કે માત્ર ઇન્ડસ્ટ્રી માટેનું યુરિયા છે, એના માટેની પણ એ તપાસ કરવામાં આવી છે। એક સિનિયર IAS અધિકારી અને 3 એડિશનલ કક્ષાના અધિકારીઓ છે એ આ સેન્ટ્રલ લેવલથી એની તપાસ કરી રહ્યા છે અને જિલ્લાઓમાં પણ 18 જિલ્લાઓમાં અલગ અલગ ટીમો તપાસ કરે છે, એમાં આ પ્રકારની